दुकानदारों, होटलों, लारी पथारा तथा आड़ेधड़ वाहनों पार्क करनार वाहन चालको चेती जजो नहीं तो पोलीस करशे दंडनीय कार्यवाही। जनताने रोड पर अवर जवर करता समय कोई अगवड़ता न पड़े, ट्राफिक कोईपण अवरोध वगर निरंतर चाल्या करे। जंक्शन पर आवेल सिग्नलोना कारणे वाहन चालकोए वाहनोने થોભાવવામાં કોઈ તકલીફ ન પડે, ટ્રાફિક સુચારુ રૂપે ચાલે અને જંકશન પર નાના મોટા અકસ્માતો ન સર્જાય તે હેતુસર વડોદરા શહેર હદ વિસ્તારના તમામ સર્કલ, 3 રસ્તા, 4 રસ્તા, ટ્રાફિક જંકશનની આજુબાજુ 30 મીટરના અંતર સુધી તમામ પ્રકારના લારી, ગલ્લા, પથારા તથા તમામ પ્રકારના વાહનો માટે નો પાર્કિંગ ઝોન વિસ્તાર તરીકે જાહેર વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમરના દ્વારા આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। જો આ જાહેરનામા અનુસાર આપ નહીં અનુસરો તો પોલીસ દ્વારા દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે। અને જે રોડ પર વાહનો પાર્ક કરવામાં આવે છે એમને પણ કહેવામાં આવી રહ્યું છે કે વડોદરા શહેર પોલીસ કમિશનર સાહેબ દ્વારા વડોદરા શહેર વિસ્તારમાં 3 રસ્તા, 4 રસ્તા તેમજ ટ્રાફિકના જે સર્કલો છે, જંકશનો, એના પરથી 30 મીટર સુધીમાં કોઈપણ પ્રકારનું વાહન, લારી, પાતળા માટેનું નો પાર્કિંગ ઝોનનું એક જાહેરનામું અમલમાં છે। અને આ જાહેરનામાની જે અમલના કારણે જે છે કે ટ્રાફિક જંકશન પર જે ટ્રાફિક વ્યવસ્થાપન છે સુચારુ રૂપે જળવાઈ રહે, કોઈ અવ્યવસ્થા ન સર્જાય તેમજ નાગરિકોને કોઈ અગવડ ન પડે એ અનુસંધાનમાં આ જાહેરનામાનું અમલવારી થઈ રહેલ છે। અમે મીડિયાના માધ્યમથી જે દુકાનદારો છે, નાગરિકો છે, એઓને એક જ અપીલ કરવા માગીએ છીએ કે આ 30 મીટરનું જે જાહેરનામું છે એની ચુસ્તપણે અમલવારી કરવામાં પોલીસ તંત્રને સહયોગ આપે, અન્યથા અમારે કાયદેસરની કાર્યવાહી પણ અમે કરવાના છીએ આગામી દિવસોમાં।